રોટલી બનાવવાનું કરી દીધું છે ચાલુ. ભાત થઈ ગયા છે કમ્પ્લીટ આપણા. તો કેરી તમે જોવો ને તો આપણે હાથ અડી જાય છે. તો જો આપણે કેરી એટલે આ રીતનું આપણું જમવાનું સેટઅપ કર્યું છે. हाँ 10 का 25 50 40 50 90 જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આપણે આગળના વિડીયોમાં બધે જોયું હોય છે કે આપણે નલિયા ગાડી ખાલી કરી હતી અને ત્યાર પછી કાંઈ વિડીયો આપણે નાખ્યો નહોતો. એટલે મિત્રો આપણે ગાડી ભરીને નીકળી ગયા હતા અને અત્યારે મિત્રો આપણે પહોંચ્યા છે છત્તીસગઢમાં. અને અત્યારે છત્તીસગઢમાં આપણે તડકાની ગાડી ઊભી રાખી છે. થોડોક આપણે સામાન લેવાનો હતો, કરિયાણાનો ને બધો. એટલે અત્યારે જોવો આપણે સામાનને એવું લેવા ઊભા રહ્યા છે. અને જોવો ગાડી રાખી છે ઊભી આપણે કલકત્તા હાઈવે ઉપર. અત્યારે જો આપણે તડકો છે ફૂલે ફૂલ છત્તીસગઢમાં અને આપણે જવાનું છે ઝારખંડમાં. એટલે સામે જોવો આપણે કરિયાણાની એની દુકાન છે એટલે ત્યાંથી થોડુંક આપણે કરિયાણું લઈ લઈ. અને આપણી ભેગું આ વખતે માણા વતન છે પણ માણા રીએ એ આપણે વિડીયોમાં આવે એમ છે નહીં, કેમ કે વિડીયોમાં આવતા શરમાય છે. એટલે હવે આપણે અહીંથી કરિયાણું ને એવું લઈ લઈ પછી આગળ ક્યાંક ઊભી રાખી ગાડી સાંયે. કરિયાણું લઈ લીધું છે. આપણે ચોખા છે, આપણે મગસળી દાળ, લસણ, પછી આખો મસાલો છે, ચણાની દાળ છે, અને આ બાજુ આપણે પિયાજ, અને આપણે નાવા ધોવાના સાબુની છે. અને જો આપણે કરિયાણાની દુકાન છે બસ. 40 इसको अलग डाल देने कहीं 25 50 40 50 90 90 और इसका कितना है 140 140 230 और 4 2 6 1 7 300 ઓકે. સામાન બધો લઈ લીધો છે. હવે આપણે અહીંથી નીકળી, કેમ કે જે આપણે પાણીની વ્યવસ્થા કરવાની છે. કેમ કે પાણીની અત્યારે અહીંયા બહુ તંગી છે ફૂલે ફૂલ. એટલે હવે પાણીને એવું ભરીને ગોતવાનું છે એ તો પછી ક્યાંક ટાઢા અહીંયા રાખીને જમવાનું બનાવશું. રનિંગ થઈ ગયા છે અને આપણે અત્યારે છત્તીસગઢમાં તડકો પડે કાંઈ ઘટે નહીં એવો. અત્યારે જો બધાય ગાડીઓ જ્યાં છાંયો મળે ને ત્યાં બધાય ગાડીઓ રાખી દીધી છે. આપણે પોરબંદરની ગાડી નીકળી જો. શ્રી રામ 16 ટાયર 33 32 એ આમ જાતી છે ઓરિસ્સા કલકત્તા બાજુ. એક એટલે હવે મિત્રો આપણે સારો ક્યાંક ટાઢો છાંયો ગોતી અને ક્યાંક આપણે પાણી ભરવાની વ્યવસ્થા કરી. કેમ કે આ રોડ એ આપણે સ્પેશિયલ ગાડીઓવાળા માટેનો જ છે. કેમ કે અહીંયા આપણે તમે જોવો ને તો આપણું નાનું વાહન ક્યાંય તમને જોવા જ ન મળે, ખટારા સિવાય કાંઈ ન હોય. કેમ કે આ હાઈવે રહ્યો એ આપણે બોમ્બે કલકત્તા હાઈવે ગણાય. અને હમણાં આપણે થોડાક આગળ હાલશું ને એટલે આપણે છત્તીસગઢ પૂરું થઈ જાય છે અને ચાલુ થઈ જાય છે ઓરિસ્સા. એટલે વધીને આપણે 15-20 કિલોમીટર અહીંથી બોર્ડર આગળ આવી છે કે આપણે છત્તીસગઢ પૂરું થઈ જાય છે અને ત્યાંથી ચાલુ થઈ જાય આપણે ઓડિશા. એટલે હવે આપણે કિલોમીટર કાપીએ અને ક્યાંક પાણીની એની વ્યવસ્થા કરી અને પછી ક્યાંક આપણે ટાટા અહીંયા બનાવશું જમવાનું. ટોલ નાકા પાસે ઊભા રહ્યા છે અને અહીંયા આપણે જોવો થોડુંક બકાલું મળે છે એટલે ટમાટાને એવું લેવાનું છે. અહીંયા આપણે જો અહીંયા એક છોકરો વેચે છે એટલે એવું બધું આપણે મટીરિयल લઈ લઈ. क्या है छोटू टमाटर का क्या है 15 kg
15 रुपया केजी। और આપણે टमाटर ले लिए थी। नहीं नहीं वो डालो उसमें, और धनिया पत्ता डालो। दूसरा क्या क्या है? धनिया कितना का डालूं? 10 का धनिया डाल दो। 10 का? हाँ 10 का। अच्छा वाला डालना है। और मिर्ची मिर्ची कौन सा है? यही है, दूसरा नहीं है? डालो, थोड़ा डाल दो। थोड़ा? थोड़ा ही डालने, ज़्यादा नहीं डालना है। वो थोड़ा 3 रुपए का डाल देना। हाँ डाल दो। नींबू डाल दो, 2 नींबू डाल दो। 3 ले जाना, 20 का 3 है। क्या नींबू? हाँ। डाल दो, 20 का 3 बहुत भाव यार। डालो डालो, 3 का? 3 दे दो। अच्छा वाला डालना है ये। सही है ना? ओके। अभी दूसरा क्या है? वो थोड़ा अदरक वो डाल दो, आदू कितना का? 5 का डाल दो। पाँच का इतना ज्यादा आता है? इसका रेट कम होगा अभी। चलो हो गया। कितना हुआ? 45। ઓકે. ટમેટા ને કોથમીર ને એવું બધું આવી ગયું છે. અમે જો આપણી ગાડી ઊભી છે. હવે ખાલી આપણે પાણીની વ્યવસ્થા કરવાની બાકી રહી છે. કેમ કે પાણી આપણે અહીંયા મળવું ને બહુ મુશ્કેલ છે. કેમ કે આપણે મહારાષ્ટ્રમાં ત્યાં તો બધે ટોલ નાખે લાગે ફિલ્ટર બાટલાવાળા હોય. અહીંયા એવી સુવિધા નથી. લગભગ ટૂંક સમયમાં થવી જોઈએ. છત્તીસગઢ બોર્ડરે અવતર્યા છે અને અહીંથી આપણે છત્તીસગઢ થઈ જાય છે પૂરું અને ઓરિસ્સા થઈ ગઈ છે ચાલુ. બોર્ડર પાસ કરી લીધી છે. કેમ કે આપણે આ બોર્ડરે મેકેનિકલ પાવતી કઢાવવાની આવે. એ આપણે 14 ટાયરના લે 2500 રૂપિયા અને 100 ટાયરના લે 3000 રૂપિયા. એટલે આપણે છત્તીસગઢમાં ગમે ની આરટીઓ ઊભો હોય તો એ પાવતી દેખાડી દે એટલે એન્ટ્રી ન થાય. એકવાર 2500ની એન્ટ્રી દેવાની 1 મહિનામાં. એટલે અત્યારે જુઓ આપણે બોર્ડર કરી દીધી છે પાસ. આપણે હવે અહીંથી થઈ જાય છે ઓરિસ્સા ચાલુ આગળથી અને છત્તીસગઢ થઈ ગયું પૂરું. અને તડકો અત્યારે જવો ને મિત્રો તો કાંઈ એટલે કાંઈ ઘટે નહીં એવો તડકો પડે છે અને રોડે હાવ સુમસાન છે. અને આપણે ઓરિસ્સામાં બોર્ડર સિસ્ટમ છે નહીં. કેમ કે ઓરિસ્સામાં બોર્ડર જ નથી. આપણે જો આરટીઓ અહીંયા લખેલું રહ્યું આ છત્તીસગઢનો આરટીઓ ચેકપોસ્ટ. એટલે હવે આપણે હાલ્યા જાય અને આગળ ક્યાંક ગાડી ઊભી રાખી અને પછી ક્યાંક બનાવશું જમવાનું. કેમ કે અત્યારે બોર્ડર પાસ કરી લીધી છે ને તો એના હિસાબે થોડુંક લેટ થઈ ગયું છે. કેમ કે અત્યારે આપણે વાગી ગયા છે બપોરના 1:30. હવે ગમે નહીં આવો એટલે ઊભી રાખીને અને પછી જમવાનું બનાવી અને ક્યાં તડકો વધન થોડોક ઝીરો પડી જાય પછી સાંજે કોરા નીકળશું. હવે આપણે કિલોમીટર કાપી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓડિશામાં અંદર આવતા હોય તો તમે જોવો ને તો નકરું જંગલ જ છે. ઘરની બાજુ તમે જોવો ને જંગલ સિવાય કાંઈ છે જ નહીં.
આપણે નજર વગરની ત્યાં સુધી બધી બાજુ તમે જોવો ને તો જંગલ વિસ્તાર જ છે હાવ. અને રોડ તો તમે જોવો તો અત્યારે હાવ સુમસાન રસ્તો કર્યો છે, લોકડાઉન જેવો. હવે નજર વગરની આમ જોવો બધી બાજુ તમે જોવો ને તો બધી બાજુ જંગલ જ છે. આ ડુંગરાન બધું. અને રોડ તો તમે જોવો એટલે હાવ સુમસાન જ કર્યો છે. કોઈ ગાડીઓ હાલતી જ નથી, બધા ત્યાં ટેકાવી દીધી છે. અને આપણે વતન હવે તૈયારી જ છે ગાડી ઊભી રાખવાની. જોવો તમે આ બધો ડુંગર ઇલાકો અને બધો જંગલ વિસ્તાર જ છે. અને આખું ઓરિજિનલ જંગલમાં જ છે. હજી જેમ આગળ જાય તો એમ વધારે જંગલ આવી જાય છે. ગાડીઓ તો બધા રાખી જ દીધી, ટેકાવી દીધી. કેમ કે તડકો જેવો છે, આમ રોડ એની આખો આમ લાઈ નાખે એવો રોડ છે. એટલે હવે મિત્રો આપણે આગળ હોટલે રાખી ગાડી ઊભી. કેમ કે આપણને પાણી ક્યાંય મળ્યું નથી જે સુધી. પાણી મળે ને તો આપણું જમવાનું બનાવવાનું થાય, નકર કાંઈ થાય નહીં. હવે આપણે જ્યાં ઊભી રાખી ત્યાં પંપે લગભગ પાણી હશે અને ત્યાંથી ભરી લઈશું. હોટલે આવતા રહ્યા છે અને આપણે અહીંયા HP નો પંપ છે એટલે ત્યાં અત્યારે જોવો ગાડી ઊભી રાખી દીધી છે. અને હવે આપણે બનાવી છે જમવાનું. એટલે બધું જોવો આપણે સામાન બધો કાઢી લીધો છે અને હવે આપણે જમવાનું કરી ચાલુ જમવા બનાવવાનું. અને અહીં મિત્રો આપણે જોવો બહાર આપણે કેરી છે, જોવો તમે આંબાની. આપણે જોવો 2 કેરીઓ વતન તોડી આવ્યા છે જોવો. એટલે હવે આપણે અહીંયા જમવાનું ચાલુ કરી બનાવવાનું. પાણી મૂકી દીધું છે ગરમ થવા અને આપણે બનાવવાના છે ચણાની દાળ. જો આપણે ચણાની દાળ લીધી હતી એટલે એ બાફી નાખીએ આપણે આમાં. અને આ બાજુ આપણે જો આપણા ભાઈબંધ છે એ લોટ બાંધે છે, કેમ કે એનું ફેસ નથી દેખાડવાનું. બરોબર ને? નથી દેખાડવાનું ને? બોલ તો ખરા. નહીં તો વાંધો નહીં. એટલે હવે મિત્રો આપણે પેલા ગરમ પાણી થઈ જાય એટલે એમાં આપણે નાખી દઈએ આપણી ચણાની દાળ અને પછી ઢાંકી દઈએ એટલે બફાઈ જાય. દાળ, મરચાં, ટમેટા અને આદુની બધું આપણે આમાં નાખી દીધું છે. એટલે હવે આપણે આને ઢાંકણું દઈ દઈએ એટલે બધું આપણે બફાઈ જાય. કેમ કે આપણે સ્પેશિયલ દાળ જ બનાવવાની છે. એટલે હું છે કે આ બધું આપણે આમાં બાફવાનું છે. એટલે સીધો રગડો કરીને તડકો મારીને દાળ બનાવવાની છે. એટલે હવે આપણે આને ઢાંકણું દઈ દઈએ. દાળ કમ્પ્લીટ આપણી બફાઈ ગઈ છે અને આપણે જો આપણું ટમેટા અને મરચાંની બધું નાખ્યું હતું ને કમ્પ્લીટ થઈ ગયો છે, કાંઈ ઘટે નહીં એવું. એટલે હવે રહ્યું ને મિત્રો આપણે આ દાળ હરખી વ્યવસ્થિત આમ કરી નાખી. કેમ કે આપણી પાસે ઝેણી નથી એટલે નકર તો 1 નંબર થઈ જાત. બાકી જોવો કાંઈ ઘટે નહીં એવી દાળ છે. મોઢામાં પાણી આવે તો જ હા જોવો તમે. અને આ બાજુ આપણે મિત્રો હવે વઘાર માટે તપેલું મૂકી દીધું છે. એટલે હવે આપણે તડકો બનાવી નાખી. તડકો બનાવીને પછી આપણે આપણું જો લોટ બાંધી નાખ્યો છે એટલો. કેમ કે આપણે ચાવલ બનાવવાના છે એટલે લોટ આપણે થોડોક જ બાંધ્યો છે. કેમ કે આપણે દાળ, રોટલી અને આપણા ચાવલ એટલે એ બધું બનાવીને પછી આપણે જમવા બેસીશું. એટલે હવે આપણે આમાં તડકો મારી દઈએ. તેલ નાખી દીધું છે એટલે હવે આપણે આમાં સીધો નાખવાનું છે લસણ અને આપણો આખો મસાલો.
આપણા મિત્ર છે એ આપણે કાચી કેરી જો કાપી છે અને એમાં નાખ્યું મીઠું. બીજું શું આવશે? બીજું નાખે છે મરચું. જો મરચું નાખ્યું. તેલ ઉતર નાખ્યું ને તેલ ને એટલે કાચો સ્વાદ રહેવાનો એમ કે વઘાર કરવાનો કે કાચો કાચો એમ ને. આપણે હવે દાળ હારે ખાવાનું એમ ને દેશી હે. મીઠું નાખ્યું ને જીરું વતન છે જીરું નાખું હા ધાણા જીરું રેડી ને. મિત્રો આ રીતનો જો બનાવ્યું છે અને આપણે જો આ અહીંયા લોટ વતન બંધ નાખ્યો છે અને આ બાજુ આપણે ચાવલ મૂકી દીધા છે અને આપણી જોવો દાળ આ રીતની બની ગઈ છે. જોવો તમે આ આપણી દાળ ફ્રાય. આ બધા મિત્રો આવો જમવા કેમ કે આપણે જો ખટારાવાળાની મોજ છે આ બધી. અને જો આપણો ભાત બફાય છે. આપણે ભાત બફાઈ જાય ને પછી આપણે બનાવશું રોટલી. ભાત થઈ ગયા છે કમ્પ્લીટ આપણા એટલે હવે આપણે આને ઉતારી લઈ અને બનાવી રોટલી. રોટલી બનાવવાનું કરી દીધું છે ચાલુ એટલે હવે રોટલી બનાવી નાખી. અને મિત્રો આપણે રોટલી બનાવી છે આ રીતની. તો આ રીતનું આપણે નાખી દઈએ તેલ માથે ચોપડી દેવાનું અને પછી માથે નાખવાનો લોટ આ રીતનો અને પછી આ રીતનો વાળી નાખવાની. વાળીને પછી આ રીતનું બનાવી નાખવાનું કમ્પ્લેટ કેમ કે આપણે રોટલી રહી નહીં ફૂલાય. બરોબર ને ભાઈ? ભાઈ કટે છે બરોબર બને છે તો વાંધો નહીં. હવે આ રીતનું લોટમાં ઓરી દેવાની અને પછી હવે વણી નાખવાની. હવે મિત્રો આપણે જો આ રીતની રોટલી વણી નાખી છે એમ અને બીજી રોટલી રહી અહીંયા ચડી ગઈ છે. લઈ લ્યો હાલો ભાઈ. આ રીતની આમ લોટીમાં મૂકી દઈ એટલે રોટલી થઈ જાય આપણી કમ્પ્લેટ. શાક રોટલી અને ભાત ને બધું બનાવી અને આપણે અત્યારે આવતા રહ્યા છીએ ગાડીમાંથી બહાર કેમ કે બફારો હતો ફૂલે ફૂલ. એક તો ગરમી હતી અને ઉપર જતા હતા આપણે જમવાનું બનાવતા હતા એટલે બધું તાપ ને બધું થયું હતું ભેગું. એટલે અત્યારે જોવો આપણે હવે આવતા રહ્યા છીએ બહાર અને અત્યારે જોવો તમે એક નંબર આપણે છાંયો છે આપણે આંબાનો છાંયો છે અને કેરીઓ બધી બાજુ જોવો જ્યાં તમે નજર પોગે ને પાંદડા કરતાં કેરીઓ વધારે છે. એટલે અત્યારે જોવો આપણે ત્યાં આવતા રહ્યા છીએ હવામાં ખુલ્લી જગ્યામાં. એટલે હવે બધું આપણે જે જમવાનું બનાવ્યું ને બધું આપણે અહીંયા હેઠે લઈને બેસવાના છે અને અહીંયા આપણે બેઠા બેઠા જમશું. અને આપણે આ છે એચપીના પંપે મારવાડીભાઈની હોટલમાં અને આપણે આ છે ઓરિસ્સાની બોર્ડર પાસે. એટલે ત્યાં અત્યારે આપણે ગાડી ટાટાપુરની રાખી દીધી હતી. એટલે હવે મિત્રો આપણે અહીંયા નિરાંતે જમી અને અહીંયા તમે જુઓ ને તો કેરી તમે જુઓ ને તો આપણે હાથ અડી જાય છે. તો જો આપણે કેરી અને જ્યાં જુઓ ત્યાં જુઓ પાંદડા કરતાં કેરીઓ વધારે છે. અહીંયા આખો આપણે આંબાનો ઝાડ છે ને બધી કેરીઓ જ છે જ્યાં નજર પહોંચે ત્યાં સુધી. અને આપણે અહીંયા જો એની નીચે જ ગાડી રાખી હતી અને હવે આપણે અહીંયા જમી લઈ કેમ કે આપણે આ લગભગ કલાક વારથી મથતા હતા એટલે બધું આપણે જમવાનું થઈ ગયું છે કમ્પ્લેટ. એટલે હવે આપણે અહીંયા જુઓ બ્લોક છે ને કાંઈ ઘટે નહીં એવું. એટલે હવે આપણે બધું જમવાનો સામાન લઈ લઈએ હેઠો અને પછી જમી લઈએ અહીંયા. અને સામે જો આપણે રહ્યું ને એચપીનો પંપ છે ત્યાં મારવાડીની હોટલ છે અને આપણે અહીંયા રાખી છે ગાડી. એટલે હવે આપણે જમીન પછી આપણે અહીંયા નાહી ધોઈને પછી આપણે અહીંથી નીકળવાના છે. અને ટોટલ ગાડીઓ તમે જોવો ને તો અહીંયા જો ટેલર પડ્યું છે એ આપણે બહારના પાર્સિંગનું જ છે એટલે લગભગ ઝારખંડનું હોય કે ત્યાંનું હોય. બાકી બીજી ગાડીઓ રહીની બધી જોવો અમે છાંયે બધાએ રાખી દીધી છે કેમ કે તડકાની અત્યારે કોઈ ગાડી હાકે જ નહીં. એટલે હવે મિત્રો આપણે અહીંયા જમી લઈ જમીન પછી નાહી ધોઈને અને પછી ફ્રેશ થઈને પછી આપણે નીકળશું મોડેકથી. બધું જમવાનું ઉતારી લીધું છે. આ આપણી દાળ છે જોવો તમે એક નંબર દાળ. આ બાજુ આપણા ભાત છે અને આ બાજુ આપણે કાચી કેરી અને આ બાજુ રોટલી. એટલે આ રીતનું આપણું જમવાનું સેટઅપ કર્યું છે. અને મિત્રો કમેન્ટમાં અવશ્ય કરજો કે કેવું આપણે જમવાનું બનાવ્યું છે એ એટલે આપણને ખબર પડે. અને હવે આપણે જમી લઈ
અને હવે આપણે લીંબુ ને ટમેટા આવી જાય એટલે બેસી જાય જમવા. દાળ કાઢી લીધી છે એટલે આપણે મસાલો આપણે બધે તમાલપત્ર ને એ બધું નાખી દઈ. અને આ બાજુ આપણે ટમેટા કપાઈ ગયા છે, લીંબુ ને ટમેટા. અને હવે આપણે કરી જમવાનું ચાલુ. અને આપણા બધા સબસ્ક્રાઈબર ભાઈ આવો જમવા અને કમેન્ટ કરવાનું ન ભૂલતા કે કેવું આપણે જમવાનું બનાવ્યું છે એ. હા મિત્રો, આપણે જો જમી લીધું છે અને જમીને હવે જો આપણે અહીંથી નીકળીએ અને સીધી ગાડી હવે લઈ જઈએ આપણે પાણીના આવેડા પાસે. કેમ કે આપણે બધું હવે કામ વાસણ નહીં ધોઈ નાખીએ અને ગાડી ઓટોને વ્યવસ્થિત સાફસૂફ કરી નાખી. કેમ કે સામે જ બધી ગાડીઓ પડીને ત્યાં જ હવેડો છે એટલે વ્યવસ્થિત આપણે ગાડી સાફ કરી નાખીએ અને આપણે નાહી ધોઈ લઈ. બધી ગાડીઓ પડી ગયા. પાણીના હવે આગળ આવી ગયા છે અને પાણી છે 1 નંબર. અને અત્યારે આપણે ગાડીનો સોફા બોફા બધું કાઢીને અને હવે બધું સાફ કરી નાખી. કેમ કે આપણે બધા સોફાને બધું કાઢી લીધું છે હેઠું એટલે અહીંયા વ્યવસ્થિત હવે સાફ સફાઈ કરી નાખી. કેમ કે સોફાની બધું આપણે ઉતારી લીધું છે હેઠું એટલે હવે વ્યવસ્થિત અંદર પહેલાં ધોરી કાઢીને પછી અંદર પાણી નાખીને અને વ્યવસ્થિત કરી નાખી બધું. અંદર મોરો કમ્પ્લીટ ધોવાઈ ગયો છે અને હવે આપણે વાસણને એવું ધોઈ નાખ્યું અને કપડાં રહી આપણે અહીંયા ડોલમાં બોરી નાખ્યા છે. હવે કપડાં ધોઈ નાખી નાહી ધોઈ લીધું છે. નાહી ધોઈને કમ્પ્લીટ થઈને અને હવે આપણે બપોરની ચડાવી દઈએ ગાડીમાં. કેમ કે અત્યારે ગાડીમાં સુકાઈ ગયું છે અને આપણે અત્યારે જો કમ્પ્લીટ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે એટલે હવે ગાડી કમ્પ્લીટ કરીને અને ઘડીક વાર આરામ કરીને પછી આપણે અહીંથી નીકળશું. કેમ કે અત્યારે 4:30 થઈ ગયા છે એટલે 5 સાડા 5 આપણે અહીંથી નીકળશું. એટલે અહીંયા જોવું આપણે સામે આપણા આસનિયા ની છે અને આ બાજુ આપણા કપડાં નહીં સુકાય છે એટલે ક્યાં લગનમાં કપડાં નહીં બધું સુકાઈ જાય. એટલે હવે આ સોફાને એવું ચડાવી દઈ પછી આપણે અહીંથી ચા પાણી પીને નીકળશું. વખતે નીકળી ગયા છે ના ભાઈને ચા પાણી પીને આપણે આ વખતે હતા અમે વખત રહીને એ વખતે આપણે હતા હવે આપણે હાઈડા જાય સંબલપુર બાજુ. અહીંયા ગૌ એક ગાડી પડતી ખાઈ ગઈ. હવે મિત્રો આપણે હાઈડા જાય સીધા સંબલપુર. કેમ કે સંબલપુર આપણે અહીંથી છે 100 કિલોમીટરની આડે છે. પણ આગળ હવે આવશે આપણે સોયલા, પછી આવશે બરગઢ અને પછી આવશે સંબલપુર. અને સંબલપુરથી સીધું આપણે ટર્ન મારી દેવાનો છે ખાલી સાઈડ એટલે સીધું આપણે વહી જાય ઝારસુગરાથી સીધું રાવરકિલ્લાથી આગળ આપણે ખાલી કરવાની છે ગાડી રાજસ્થાન બોર્ડર આગળ. એટલે હવે આપણે હાલ્યા જાય ને કિલોમીટર કાપી અને અત્યારે જોવો હવે વાતાવરણ થઈ ગયું છે એકદમ ઠંડુ. ગાડીઓ વતન હવે બધી જે છાયા રાખેલી હોય બધી હવે ચડી ગઈ છે રોડ ઉપર. અને હવે આપણે કિલોમીટર કાપી અને વિડીયોમાં બહીના રહી ગયો સીધા હિલા જઈએ આપણે સંબલપુર બાજુ. બર્ગર ને એ બધું પાસ કરીને અને આપણે આવતા રહ્યા છે સંબલપુર. એટલે અત્યારે જો સંબલપુરમાં આપણે એન્ટર થાય છે અને જો સંબલપુરનો ગેટ આવી ગયો છે.
વેલકમ ટુ સંબલપુર. સંબલપુરમાં આવી ગયા છે અને સંબલપુર પાસ કરી અને આપણે આગળથી વળી જવાનું છે ખાલી સાઈડમાં. એટલે એ રસ્તો આપણે સીધો વહી જાય ઝારખંડમાં રાવલ કિલ્લા બાજુ, અને આ સીધો રસ્તો વહી જાય આપણે કલકત્તા. અત્યારે હવે 6:30 વાગ્યા છે, પણ અંધારું તમે જોવો ને એટલે ભૂકા કાઢી નાખે એવું અંધારું થઈ ગયું છે. કેમ કે આપણે અહીંયા ઓરિસ્સામાં દી વહેલાય રાતમી જાય. અત્યારે જોવો અહીંયા ટ્રાફિક છે. એટલે હવે મિત્રો આપણે હાઈલા જઈને સર્કલ આગળથી ટર્ન મારી દઈએ સીધો આપણે ઝારસુગડા રાવલ કિલ્લા બાજુ. સંબલપુર. ઝારસુગડા પગવા આવ્યા છે. અને મિત્રો આપણે ઝારસુગડામાં તમે જોવો ને તો બધી આપણે લોખંડની, એલ્યુમિનિયમની એ જ બધી કંપનીઓ છે. તમારી આમ નજર પોગે ને ત્યાં સુધી અહીંયા નગરી બધી મોટી મોટી કંપનીઓ છે. આપણે સ્ટીલ છે, એલ્યુમિનિયમ છે, પછી આપણે સેન્ટિંગના ટીએમટી હરિયા છે, પછી મોટી આપણે કોયલું ને એવું બધું જે પતરાની આવે ને એ બધું મિત્રો આપણે અહીંયા જ બને ઝારસુગડામાં. અને આ બધી કંપની તમે જોવો ને બધી એવી કંપનીઓ હોય, બહુ મોટી કંપનીઓ હોય. એ બધી આપણે અહીંયા ઓરિસ્સામાં ઝારસુગડામાં છે આ બધી કંપનીઓ. જો આ બધી 24 કલાક ધમધમતી કંપનીઓ, અને બધો લોખંડનો જ ઉદ્યોગ છે. અને કંપની રહી પછી નાની હુની કંપની નહીં, બહુ મોટી કંપની હોય આ. કેમ કે અહીંથી મિત્રો માલ રહ્યો નહીં, લગભગ ઇન્ડિયામાં ખૂણે ખૂણે માલ જતો હોય ને તો એ આ ઝારસુગડા સેન્ટરમાંથી જતો હોય છે. આપણે લોખંડનો, પછી એલ્યુમિનિયમ છે, એ આપણે બધો માલ રહ્યો નહીં આપણે અહીંથી ઝારસુગડામાંથી જાય. અને કંપનીઓ બધી છે અહીંયા તોડી નાખી એવી બધી. હા જો CSW આવા આના ગેટ નહીં હોય તો લગભગ 20-25 તો ગેટ છે. આ એવડી કંપની છે. ફરતી બાજુ આપણે નજર પોકે ને ત્યાં સુધી આ કંપની છે. ઝારસુગડા આપણે સંબલપુરથી ટર્ન મારીને એટલે ઠેઠ લગભગ 60-70 કિલોમીટર સુધી આ રીતની કંપની હોય બધી લોખંડની. જો ઘટે નહીં એવી કંપની હોય આ કંપની રહી CSW. આની અંદર લગભગ નહીં હોય ને તો 50 આઈટમો બનતી છે. આના ગેટ કેટલા છે એ જ કાંઈ નક્કી નથી, એટલા તો ગેટ છે આના. મેન ગેટ ને 1 નંબર ગેટ ને 5 નંબર ગેટ ને એ રીતના બધા ગેટ નંબર આવે. આ જો આગળ બીજો ગેટ આવ્યો. આપણે ઓરિસ્સામાં ઝારસુગડા. આ ગેટ વતનીયનો જ છે CSW નો. આપણે ઠેઠ લગભગ આખું ઝારસુગડા પાસ કરી લઈને ત્યાં લગણ બધી કંપનીઓ ચાલુ જ રહી છે. અને અહીંયા ગાડીઓમાં તમે જોવો ને તો
બધા ડમ્ફર જ જાજા છે. એ પાછા બધા આપણે ટોલા જે આપણે ટ્રેલર ટાઈપ આવે ને એ જ જાજા અહીંયા લોકલ આવે, કેમ કે એ બધા ગીટીયુમાં હાલે, કેમ કે અહીંયા કટારાનું વધારે છે અહીંયા. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય અને 400 ગોળા પાસ કરી લઈ. જેમ તો 400 ગોળા આપણે અહીંથી છે 15-20 કિલોમીટર, પણ ઓમ આપણે આ ચાલુ જ થઈ જાય. જેમ આપણે અમદાવાદ ગાંધીનગર ને કેમ એક રહ છે, હજી આપણે ભરૂચ અંકલેશ્વર સુરત લઈ લ્યો, એ બધું એના જેમ રીતનું છે. તો આ બીજો ગેટ આવ્યો BSW નો. આવી તો કઈક મોટી કંપનીઓ છે, જિંદાલ છે, ટાટા છે, વેજંતા, ભૂષણ, એ બધી આપણે અહીંયા મોટી મોટી કંપનીઓ છે. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય અને વિડીયોમાં બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.